હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 22 જાન્યુઆરી 2026. આપણે બકાલાના ભાવમાં આપવામાં આવે છે અને મસાલાના ભાવ માટે આપણી બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019. એમાં મસાલાના ધાણી મેથી મૂળા પાલકના ભાવ આપવામાં આવે છે. તો આપણે બકાલાના ભાવમાં આપણે આદુથી શરૂઆત કરી કે આદુ છે. શું ભાવ વેચો મુનાભાઈ? આદુમાં 50. જે હોલસેલ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને નાનું પેકિંગ 5 કિલોમાં 60 રૂપિયા કિલો પણ થાય છે આદુમાં. દૂધીમાં જોઈને તો 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે દૂધી. મરચીમાં એમ જોઈને તો માર્કેટમાં સોલ્ટેજ છે. જે એક નંબર ચોખ્ખી મરચી જોતી હોય ને તો 65-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે મરચીમાં. ભાઈ 4G મરચી આવે ને એમાં. અને આપણે ભાઈ મુન્નાભાઈ જેનું હોલસેલથી સેલિંગ કરે છે. કેળામાં પણ બજાર અત્યારે ટાઈટ બતાવે છે. જે હોલસેલ 25 રૂપિયા કિલો બજાર ભાવ છે, જે આ પૂરી બોરીનો ભાવ છે. એટલે કેસરી નાસિક ગાજરમાં જોઈને તો એમાં પણ સારી એવી બજાર છે. જે 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ કદ્દુ છે જે એકદમ ગ્રીન કદ્દુ 12 થી 15 રૂપિયા સુધી કિલો થાય છે અને સફેદ જેવું 10 થી 12 રૂપિયા સુધી કિલો. આજે આપણે ગોરધન બચુમાં આવી ગયા છે અને એમ જો તો હોલસેલ ઘણા બધા ઘીસોડા આવેલા છે માર્કેટમાં અને બજાર ભાવ પણ 50 રૂપિયા કિલો થઈ ગઈ છે. જે ભાઈ ગોરધનભાઈ વેચે છે ટમેટામાં જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે. એમાં 2-5 રૂપિયાનો ટમેટામાં ઘટાડો આવ્યો છે. આજે આ રીંગણા આવેલા છે એરિયા એકદમ હોલસેલ ભાવ જોઈને તો એવરેજ ભાવ તો 25-30 છે, પણ આ જાજા માલ આવેલો છે જેથી કરીને 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ છે આ રીંગણામાં. આ રીંગણા પણ ગોરધન બચુમાં આવેલા છે, જે પૂરી બોરીનો હોલસેલ ભાવ છે. આપણું અહીંનું લોકલ રીંગણું આવેલું છે. લોકલ રીંગણું છે ગુલાબી ટાઈપ, જેમાં 20-25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ ગુલાબી રીંગણામાં. અને આપણે ધીરુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભંડારિયા ગામથી આવ્યા છે આ ગુલાબી રીંગણા લઈ. અને સદગુરુ ટ્રેડિંગમાં રીંગણા આવેલા છે. આ ગાજરમાં જઈને તો દેશી ગાજર 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. હવે આપણે જોઈએ ને તો આમળાની સિઝન પૂરી થવામાં છે, એટલે ઓછા આમળા આવે છે અને બજાર ભાવ 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ બોરીનો ભાવ છે. આપણે ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ ભગતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ભારત ટ્રેડિંગમાં આવી ગયા છે, જેમાં રમેશભાઈ હોલસેલથી માલનું વેચાણ કરે છે. ને આપણે બજાર ભાવ જોઈને તો શિમલામાં 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કેસરી ગાજર આગળ જોઈએ પ્રમાણે 18-20 રૂપિયા કિલો બજાર છે. જે ફણસીમાં જોઈને તો 40 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો છે. અને ફુલાવર આજે પાર્સલ આવેલું છે, જે 10 થી 15 રૂપિયા કિલામાં વેચાય છે ફુલાવર. અને આપણે ભાઈ રાહુલભાઈ ભાઈનું નામ છે, જે ફુલાવરનું વેચાણ કરે છે. બ્રોકલી માર્કેટમાં હવે આવે છે, જેમાં બજાર ભાવ જોઈને તો 45 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બ્રોકલી વેચાય છે. અને આ લાલ ગાજર છે, જે એકદમ રેડ બ્લુ જેવા, જે બજાર ભાવ 10 થી માંડીને 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લાલ ગાજર. અને સક્કરિયામાં તો એવરેજ બજાર છે, જે 30 રૂપિયા કિલો એકદમ ચોખ્ખું ક્લીન કટ સક્કરિયું છે. એનો ભાવ 30 રૂપિયા, જે પૂરી બોરીનો ભાવ છે હોલસેલ. આજે એપલ ગોટીમાં પણ થોડીક બજાર નીચી વહી ગઈ છે, જે 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે એપલ ગોટીમાં. આજે કારેલામાં થોડીક હાઈ બજાર થઈ ગઈ છે, જે માર્કેટમાં એકદમ ઓછા કારેલા આવ્યા છે, જેના હિસાબે 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો અહીંયા હોલસેલ બજાર થઈ ગઈ છે કારેલામાં. આજે એક નંબર ફુલાવર જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે વજન ઉપર ફુલાવર. આપણે રાધેશ્યામમાં ભાઈ હિતેશભાઈ વેચે છે.
ટિંડોરા જઈને તો બહારનું પાર્સલ આપણે માર્કેટમાં એક જ જગ્યાએ રોજે આવે છે, જે વસંતરાયમાં, અને બજાર ભાવ જોઈને તો રિઝનેબલ છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે, જે આપણે મયુરભાઈ જેનું વેચાણ કરે છે. મરચામાં જોઈને તો એવરેજ બજાર 25 રૂપિયા કિલો વેચાય છે મરચા, અને આપણે ભાઈ પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો રાજકોટમાં જે કૃષ્ણા ટ્રેડિંગ છે ને એમાં એકમાં જ કાળા ભૂટા 1 નંબર રીંગણા આવે છે, અને જે હોલસેલ ભાવમાં રિઝનેબલ ભાવમાં વેચે છે, જે ભાઈ દેવાભાઈનું નામ છે, જે હોલસેલથી કાળા ભૂટાનું વેચાણ કરે છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં એકમાં જ ઘણો બધો હોલસેલ માલ આવે છે. આપણે જો હળદરની 1 નંબર ક્વોલિટી છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં આવેલી છે. 1 નંબર હળદર જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, અને ભાઈ બાબુલાલભાઈનું નામ છે, જે હોલસેલથી આ હળદરનું વેચાણ કરે છે. આમાં વજન કેટલો આવે એક બોરીમાં? જે 20 કિલો જેવો વજન આવે છે. માર્કેટમાં જોઈને તો સરગવો પણ ઘણો બધો આવેલો છે માર્કેટમાં, જેના હિસાબે સરગવાની બજાર પણ થોડી ડાઉન ગઈ છે, જે 60 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો થઈ ગયો છે સરગવો. આપણે ગુલાબી લાંબુ જોઈને તો ડાર્ક લાઇટ વગરનું છે રીંગણું, જેના હિસાબે માર્કેટ એકદમ આમાં ડાઉન બતાવે છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી લાંબુ રીંગણું, જે આપણે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. ફાફડામાં વેરાયટી જોઈને તો શિયાળાની વેરાયટી છે, જે ફાફડા, અને જેમાં બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આ 1 નંબર ફાફડા છે. જો 20 રૂપિયા ને 40 ફાફડામાં 40 રૂપિયા બજાર છે, અને વાલોરમાં જોઈને તો 20 રૂપિયા છે. 20 રૂપિયા. આ વાલોર 20 છે, અને આ ફાફડા 40 રૂપિયા કિલો બજાર છે. અને આપણે ભાઈ ગાયત્રી ટ્રેડિંગમાં વેચે છે. નટવરભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. દાણાવાળા વાલ જોઈને તો બધા સિંગમાં દાણા છે, અને બજાર ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે વાલમાં. અને આપણે અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બળદોઈ ગામથી આવે છે આ દાણાવાળા વાલ. આ વાલોરમાં આ દાણાવાળી વાલોર છે, જેમાં બજાર ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો થાય છે દાણાવાળી વાલોરમાં. ગુવારમાં જોઈને તો થોડોક જાડો ગુવાર છે, જેના હિસાબે બજાર ભાવ 60-70 રૂપિયા સુધી કિલો છે. બાકી 1 નંબર ગુવાર 100 થી 110 કિલો પણ વેચાય છે. અને આ મરચા જોઈને તો 60-65 રૂપિયા કિલો વેચાય છે. મરચામાં પણ 2-5 રૂપિયાનો વધારો જોવા મળે છે આજે. પુરુષાર્થમાં આપણે કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. લીલા મરચામાં આપણે જોઈએ કે આ લીલું મરચું એકદમ જે ટૂંકું છે ને એના હિસાબે 30 રૂપિયા કિલો બજાર ભાવ છે. બાકી 25 રૂપિયા છે લાંબા મોટામાં, ફળામાં 30 રૂપિયા બજાર ભાવ થાય છે. જે આવી વેરાયટી હોય ને એના, જે ભાઈ વિવેકભાઈ વેચે છે. આપણે ગલકા લોકલ ખેડૂતનો માલ છે, આ 1 નંબર અહીંના ખેડૂતનો, જે ભાઈ ચિત્રાવાઈથી આવે છે ખેડૂત, જે 40 રૂપિયા કિલો ગલકા વેચે છે. અને ભાઈ આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે, જે ચિત્રાવાઈથી આ ગલકા લઈને આવે છે. ફુલાવરમાં હોલસેલ ઉધડા પોટલામાં જોઈને તો સારું ફુલાવર 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, જેમાં વજન જોઈને તો આપણે 14-15 કિલો જેવો આવે છે. આપણે રૈયારાજ ટ્રેડિંગ જોઈને તો હોલસેલ ગાજરનું સેલિંગ કરે છે. જો ઢગલા મોટે ગાજર આવેલા છે. શું નામ ભાઈ તમારું? અમિતભાઈ ભાઈનું નામ છે, જે અમિતભાઈ માર્કેટના સૌથી વધુ ગાજર વેચે છે. આપણા દેશી લોકલ આખી પેઢી ગાજરની ભરેલી છે, અને 10-12 થી લઈને 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. બોર જોઈને તો ક્યારેક ખેડૂતનો આપણે બોર પણ આવે છે માર્કેટમાં, અને બજાર ભાવ જોઈને તો 25 રૂપિયા કિલો બોરમાં બજાર ભાવ થાય છે. આપણે શું નામ ભાઈ? નામ શું તમારું? મયુરભાઈ ભાઈનું નામ છે, જે બોરનું વેચાણ કરે છે. 150 આ ખીરા કાકડી જે 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે 10 કિલા વજન આવે છે. 150 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. ને ભાઈ લોધીડાથી આજે રીંગણામાં થોડુંક નીચું બતાવે છે, તો
લીલા રીંગણામાં પણ બજાર થોડીક નીચી ગઈ છે, જે 20-25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે રીંગણામાં. અને આપણે ભાઈ સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે લોધેડાથી આવે છે. આજની તારીખમાં જોઈએ તો ભીંડામાં થોડુંક 2-5 રૂપિયામાં વધારો બતાવે છે, જે 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. ભીંડામાં 65 રૂપિયામાં પણ વેચાય છે ભીંડો. આપણે જયસુખભાઈ જેનું વેચાણ કરે છે તુરિયા જોઈને તો 1 નંબર તુરિયું છે માર્કેટનું, જેમાં બજાર ભાવ 80 રૂપિયા સુધી બજાર થઈ ગઈ છે તુરિયામાં. ચાઈના કાકડી જોઈને તો એકદમ ટુકડી અને એક જ ધારી કાકડી છે, જે 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ખીરામાં તો આપણે આગળ જોયું 15 રૂપિયા કિલો છે. બાકી ચાઈના એક ધારી છે એમાં 18-20 રૂપિયા કિલો થાય છે. પેટીમાં થતા વેચે છે. કોબી જોઈને તો 1 નંબર ફૂલ લાઇટિંગ વાળું છે, જે 70-80 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. બાકી વજન ઉપર જોઈને તો માર્કેટમાં કોબી 6 રૂપિયા 7 રૂપિયા કિલો છે, ને ભારીમાં 70-80 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આપણે રાજુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ગોલમાર્ટથી આવે છે આ કોબીસ લઈ. લીંબુમાં એવરેજ બજાર બંધાઈ ગયેલી છે 20 થી માંડીને 25 રૂપિયા કિલો. આજે વટાણામાં પણ બજાર 25 પ્લસ વહી ગઈ છે, જે હોલસેલ ભાવ 25 રૂપિયા અને 25 થી 26 રૂપિયા સુધી પણ વેચાય છે. સારું વટાણું જોઈને તો માર્કેટમાં સેજા નાનો દડો છે, જે 10 થી લઈને 12 દડા સુધી ભારીમાં આવે છે, અને 100 રૂપિયાની ભારી વેચાય છે. જેમ જોઈને તો 8-9 રૂપિયાનો એક દડો વેચાય છે. જે ભાઈ જયંતિભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ચિત્રાભાઈથી આવે છે કોબીસ લઈને, જે ઉધડી ભારી 100 રૂપિયામાં વેચે છે.